ખેડૂત ભાઈઓ, આજે હું પ્રોકિંગ એન્ટરપ્રાઇઝમાં એન્ટર થઈ ગયો છું. તો આજે અમે તમને બતાવીશું એસ રાજામાં ટોપ મોડલ. તો તમે જોઈ શકો છો કે એના 4x8ના ટાયર છે અને 7.5 HP-માં આ ફ્રન્ટ વ્હીલમાં આવશે. અને આ પણ પ્રોકિંગમાં જ છે. અને તમે જોઈ શકો છો કે આ સાઇડ ફેન આપેલા છે અને 7.5 ટર્બો એન્જિન આવશે અને અહીંયા હેડલાઇટ આપેલી છે. તો ખેડૂત પણ રાત્રે પણ કામ કરી શકે છે. તમને બતાવીશું, જોઈ શકો છો એની બોડી પર પણ લખેલું જ છે કે 7.5 HP. અને આ બીજું છે, આ પ્રોકિંગમાં ટ્યુબલેસ ટાયરમાં છે કે ખેતરમાં ગમે જેટલા કાંટામાં તમે ચલો પણ પંચર ના થઈ શકે. હવે એના સાથે કયા કયા અટેચમેન્ટ આવશે એ તમને બતાવીએ છીએ. આ છે ડોલ મેકર, આ છે લીઝર, આ છે 32 બ્લેડની બંને લોટરી આવશે એના જોડે. જોઈ શકો છો તમે ખેડૂત ભાઈઓ કે 32 બ્લેડની લોટરી આવશે. 32 બ્લેડની લોટરી આ મશીન જોડે અને આ મશીન જોડે, બંને મશીન જોડે એકદમ ફ્રી આવશે. અને બંને મશીન જોડે એકદમ કલ્ટિવેટર એકદમ ફ્રી. આ અટેચમેન્ટ તમે જોઈ શકો છો કે રીપર અટેચમેન્ટ છે. આ રીપર અટેચમેન્ટ તમારા વીડર પાછળ લાગે, અહીંયા લાગે, કે જેથી આ ફૂલ્લી નીકાળે અને રીપર અટેચમેન્ટ તમારે સેટ થઈ જશે. આના પણ કંપની આપેલું જ છે કે અહીંયા તમારે રીપર અટેચમેન્ટ અથવા પાણીનું પંપ, કાર વોશર, ગમે જે તમારી વસ્તુ સેટ કરવી હોય એ પણ થઈ જશે. તો તમે ખેડૂત ભાઈ જોઈ શકો છો કે આપણા પાસે અત્યારે ટોટલી અટેચમેન્ટ અવેલેબલ છે. અને બીજું કે 3 HP-માં ચાપ કટર છે ત્યારે આપણા પાસે. તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો. હવે અમે તમને બતાવીએ કે આ ચાપ કટરની બ્લેડ કેટલી હેવી ડ્યુટી ક્વોલિટી અને કેટલી પ્રીમિયમ ક્વોલિટીમાં છે. 1 અને 2, 3, 4 બ્લેડમાં આવશે અને એનામાં 3 ગેર આવશે. એનામાં વચ્ચેનું ટર્ન, એક પહેલો અને એક બીજું. અને તમે જોઈ શકો છો આનામાં કંપનીએ બેલ્ટ આપેલું છે કે ખેડૂત ભાઈઓને ખાલી અહીં આગળ ઘાસ ચારું રાખે એટલે અંદર ઓટોમેટિક જતું રહે. તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો આપણે એગ્રીકલ્ચરના મશીન લેવા માટે અથવા રિપેરિંગ કરવા માટે ડિસ્પ્લે પર નંબર જોતું કોન્ટેક્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.